ચલો દોસ્તો, તમે બધા મંદિરો જોયા, રામ, લક્ષ્મણ, કૃષ્ણ બધા, પણ રામદેવનો જન્મ ક્યાં હતો, જન્મસ્થળ જોયું છે? હું તમને જન્મસ્થળે લઈ જઈ એનું મંદિર બતાવું. રામાપીર રણુજા તો કેટલી વાર તમે ગયા છો, પણ અસલ જન્મસ્થળમાં નહીં ગયા હોય તો હું તમને ત્યાં લઈ જઈને બતાવું. બરોબર? ચલો મારી સાથે. આ રસ્તો છે ને રામાપીરના જન્મ સ્થળ ઉપર રામ દેરિયા કાશ્મીર જાય છે. હું ત્યાં તમને મંદિરના દર્શન કરાવું. ચલો ફટાફટ તમને રામદેવરા પોકાડી દઉં ઊંડા કાશ્મીર, સીધા મંદિરે લઈ દઉં ફટાફટ. ત્યાં રામાદેવ બહુ વસિયા છે. જીવનદેવ એમનો ભાઈ હતા અને અજમલ અજમલ રાજા. જય રામાદેવ બાબા. આ જગ્યાએ એક્ઝેક્ટ પારણું હતું. જો તમને જગ્યા ઝૂમ કરીને બતાવો, જોઈ શકો છો. આ જગ્યા ઉપર પારણું બંધારણ હતું. 2 ડાળા ફૂટ્યા છે. જુઓ છે 2 ડાળા, એક નતા 2. અહીંયા પારણું બંધારણ હતું રામદેવનું ને વિરમદેવનું. બધાની વિડીયો જોવાવાળાની, શેર કરવાવાળાની વિરમદેવ મનોકામના પૂરી કરે. જય હો બાબા રામદેવ કી. કાશ્મીર રામાપીરના દર્શન કરાવો. આ છે મંદિરના અંદરના દ્રશ્યો, જોઈ શકો છો તમે. બહુ મસ્ત નજારો છે. ઊંડા કાશ્મીર ના ગયા હોય તો એકવાર અવશ્ય જજો, બહુ મજા આવશે. રામાપીર બહુ ખુશ છે. જો આ મંદિરના દર્શન કરો. તમને અંદર એકદમ શોર્ટકટ નજીક લાઈન બતાવી દઉં મંદિર રામાપીરના. કોમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા ના. આ રામાપીર ઊંડો કાશ્મીર જ્યાં તેમનો જન્મ થયો તો વિરમદેવ અને રામદેવનો જે પારણું બંધારણનો જન્મ થયો એ સ્થળ છે, જોઈ શકો છો. બહુ મસ્ત મંદિર છે. જય રામાપીર બાપા બધાની મનોકામના પૂરી કરજે. જય હો, જય હો, જય હો.
જો ભાઈ અમે તો જઈને આવ્યા, પણ તમે બાકી હોય તો અવશ્ય જજો. અમારી પાછળ એક્ઝલ મંદિર છે. બોલો રમા પીરની જય જય બાબારી. કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા. મંદિર બહુ મસ્ત છે એકદમ. જ્યાં જન્મભૂમિ કહેવાય છે. રામદેવરા તો તમે કેટલી વાર ગયા, પણ જન્મભૂમિમાં જવાથી પવિત્ર જગ્યા છે, તો જવાનું ના ભૂલતા. જુઓ તમને બહારનો નજારો બતાવો. બહાર મંદિરનો બહારનો નજારો પણ તમે જોઈ શકો છો. બહુ બેસ્ટ મંદિર છે એકદમ. જો પંખી કેવા ઉડી રહ્યા છે, બહુ એકદમ મસ્ત જોરદાર છે મંદિર. એવા ધજા લહેરાઈ રહી છે. આ રામદેવ છે. આ મંદિરે અવશ્ય જજો, કારણ કે અહીંથી રામદેવ પીર દડી રમતા રમતા પોખરણ જતા રહ્યા હતા. પોખરણ, અને ત્યાં બાળકનાથની ગુફામાં જઈ અને જે રાક્ષસનો વધ કર્યો હતો, એ પણ જગ્યાનું મંદિર તમને ટૂંક સમયમાં દર્શન કરાવીશ. એટલે કોમેન્ટમાં જય બાબારી લખવાનું ના ભૂલતા. જો અમે તો ગયા છીએ, પણ તમે જજો એકવાર અવશ્ય. જય રામાપીર બાપા. બધાની મનોકામના પૂરી કરજે. જે શેર કરે એની પણ પૂરી કરજે, અને કોમેન્ટ કરે એની પણ પૂરી કરજે. બોલો રામદેવરાની જય. ઊંડા કાશ્મીરવાળા રામદેવની જય હો.